જો તમને સહેજ પણ હવા લાગતા જ ઠંડી લાગવા માંડે છે, જો હાથ પગ હંમેશા ઠંડા રહે છે અને રજાઈ ઓઢ્યા પછી પણ શરીરમાં ગરમી આવતી નથી, તો આજનો આ વિડિયો તમારા માટે ખૂબ જ જરૂરી છે, કારણ કે આજે આપણે એ 5 કામોની વાત કરવાના છીએ જે જો વડીલો આજથી જ શરૂ કરી દે તો ઠંડી પોતે જ તમારાથી ડરવા લાગશે. નમસ્કાર આદરણીય વડીલ સાથીઓ, ઉંમર વધવાની સાથે વધુ ઠંડી લાગવી એ કોઈ નબળાઈ નથી, આ શરીરનો સ્વાભાવિક સંકેત છે. પરંતુ સાચી આદતોથી આ સમસ્યાને ઘણી હદ સુધી નિયંત્રિત કરી શકાય છે. આજે જે વાતો તમે સાંભળશો તે પુસ્તકોની નહીં, પરંતુ અનુભવ અને સમજણમાંથી નીકળેલી વાતો છે. અને હા, વિડિયો શરૂ કરતા પહેલા એક નાનકડી વિનંતી: જો આ માહિતી તમને તમારા માટે ઉપયોગી લાગે તો વિડિયોને લાઈક, પસંદ જરૂર કરજો. તમારા જેવા જ કોઈ વડીલ મિત્ર કે સગા સંબંધી સુધી પહોંચાડજો અને ચેનલ સાથે જોડાયેલા રહેજો, જેથી આગળ પણ આવી જ સરળ અને ભરોસાપાત્ર વાતો તમારા સુધી પહોંચતી રહે. હવે ચાલો સીધા એ 5 કામો પર આવીએ જે ઠંડીથી પરેશાન વડીલો માટે કોઈ દવા કરતાં ઓછા નથી. પહેલું કામ: સવારે ઉઠતા જ શરીરને જગાડવું. માત્ર ઉઠવું નહીં. મોટાભાગના વડીલો શું કરે છે? સવારે આંખ ખુલી, સીધા ઊભા થયા, ચપ્પલ પહેરી અને ઠંડી હવા તરફ ચાલી નીકળ્યા. અહીંથી જ ઠંડી શરીરમાં પ્રવેશવા લાગે છે. ઉંમર વધવા પર શરીરને ઊંઘમાંથી જાગવામાં સમય લાગે છે. તેથી સવારે ઉઠતા જ પથારીમાં જ હળવી હલચલ કરો. હાથ પગ હલાવો, મુઠ્ઠી બંધ કરો અને ખોલો. પગની ઘૂંટીઓને ફેરવો. ઊંડો શ્વાસ લો. આ નાના નાના મૂવમેન્ટ્સ લોહીના પ્રવાહને ઝડપી બનાવે છે અને શરીરની અંદર ધીમે ધીમે ગરમી ઉત્પન્ન કરે છે. વિચારો, જેમ શિયાળામાં બાઇક સ્ટાર્ટ કરતા પહેલા હળવો એક્સિલરેટર આપીએ છીએ, તેમજ આ એક્સિલરેટર તમારા શરીર માટે છે. જે વડીલોને વધુ ઠંડી લાગે છે તેમણે આ આદત તરત જ શરૂ કરી દેવી જોઈએ. તમે કહો, તમે સવારે કેટલા વાગે ઉઠો છો? કોમેન્ટમાં લખજો, મને જાણીને સારું લાગશે. બીજું કામ: ઠંડા પેટમાં નહીં, ગરમ અહેસાસ સાથે દિવસની શરૂઆત. ઘણા વડીલો સવારે ઉઠીને તરત જ ઠંડુ પાણી પી લે છે અથવા ખાલી પેટે બહાર ઠંડી હવામાં નીકળી જાય છે. આનાથી શરીર અંદરથી સંકોચાઈ જાય છે. જે વડીલોને વધુ ઠંડી લાગે છે તેમણે સવારે સૌથી પહેલાં હળવું હૂંફાળું પાણી પીવું જોઈએ. તેમાં જો એકાદ ઘૂંટ વધુ ગરમાહટ હોય તો પણ સારું. આ પાણી પેટમાં જઈને અંદરથી શરીરને સંકેત આપે છે, હવે દિવસ શરૂ થઈ રહ્યો છે, જાગો. આ પછી જ દાંત સાફ કરો, પૂજા કરો કે અખબાર વાંચો. આ નાનકડી આદત આખો દિવસ ઠંડીની અસરને ઓછી કરી દે છે. ધ્યાન રાખો, આ કોઈ ઈલાજ નથી, પણ શરીર સાથેનો તાલમેલ છે. શરીર સાથે લડશો નહીં, તેને સમજો. ત્રીજું કામ: કપડાં વધારે નહીં પણ યોગ્ય રીતે પહેરવા. અવારનવાર વડીલો ફરિયાદ કરે છે કે આટલા બધા કપડાં પહેર્યા પછી પણ ઠંડી લાગે છે. હકીકતમાં સમસ્યા કપડાની સંખ્યામાં નહીં, પણ તેના સ્તરોમાં, પળમાં હોય છે. સીધું જાડું સ્વેટર પહેરી લેવાથી શરીર શ્વાસ લઈ શકતું નથી. સૌથી પહેલાં હળવું સુતરાઉ કે ગરમ બનિયાન, પછી એક પાતળું પડ અને ઉપરથી ગરમ કપડું. આ રીત શરીરની ગરમીને બહાર જતી અટકાવે છે. ખાસ કરીને કમર, ગરદન અને પગની ઘૂંટીઓને ઢાંકીને રાખો. આ 3 જગ્યાઓ એવી છે જ્યાંથી ઠંડી સીધી શરીરમાં પ્રવેશે છે. અને હા, ઘરમાં રહેવા છતાં પણ જો તમને ઠંડી લાગે તો મોજા પહેરવામાં કોઈ શરમ ન રાખો. આ સમજદારીની નિશાની છે, નબળાઈની નહીં. ચોથું કામ: ખોરાક માત્ર પેટ ભરવા માટે નહીં, પણ શરીરની અંદરની ઠંડીને બાળવા માટે ખાઓ. જે વડીલોને વધુ ઠંડી લાગે છે તેમના શરીરની અંદરની ગરમી ધીમે ધીમે નબળી પડી જાય છે અને તેનું સૌથી મોટું કારણ હોય છે ખોટી ખાવાની આદત. ઘણા વડીલો સવારે ખૂબ મોડેથી ખાય છે, બપોરે હળવું ખાઈને ચલાવી લે છે અને રાત્રે તો ઘણીવાર ઓછું ખાવાનું વિચારે છે કે કદાચ પેટ ભારે થઈ જશે. પરંતુ સચ્ચાઈ એ છે કે જ્યારે શરીરે સમયસર અને યોગ્ય માત્રામાં ખોરાક મળતો નથી ત્યારે શરીર પોતાની આંતરિક આગને બચાવવા માટે પોતાને સંકોચી લે છે અને આ જ સંકોચન ઠંડી બનીને પરેશાન કરે છે. ઠંડા હવામાનમાં શરીરને થોડો સહારો જોઈએ, થોડો પ્રેમ જોઈએ, અને તે પ્રેમ ખોરાકથી જ મળે છે. હૂંફાળો, તાજો બનાવેલો ખોરાક શરીરને સંદેશ આપે છે કે ડરવાની જરૂર નથી, બધું બરાબર છે. ખૂબ વધારે ઠંડુ, વાસી કે વારંવાર ફ્રિજમાંથી કાઢેલો ખોરાક શરીરને ભ્રમમાં મૂકી દે છે. પેટ જો ખુશ નહીં રહે તો શરીર ક્યારેય ગરમ રહી શકતું નથી.
તેથી ખોરાકને બોજ ન સમજો, તેને શરીરની ઢાલ સમજો. જ્યારે તમે યોગ્ય સમયે શાંત મનથી આરામથી ખોરાક ખાઓ છો તો શરીર અંદરથી મજબૂત થાય છે. આ જ મજબૂતી ઠંડી સામેનું સૌથી મોટું હથિયાર બને છે. 5મું કામ, બિલકુલ ન ચાલવું નહીં, પણ સમજદારીથી થોડું ચાલવું શરૂ કરો. ઘણા વડીલો ઠંડી આવતા જ પોતાને ખુરશી કે પથારી સુધી સીમિત કરી લે છે અને વિચારે છે કે હવે વધુ હલનચલન કરવું યોગ્ય નથી. પરંતુ સત્ય તો એ છે કે શરીરને જેટલું વધારે રોકશો, ઠંડી એટલી જ ઊંડાઈથી અંદર બેસશે. જ્યારે શરીર બિલકુલ સ્થિર થઈ જાય છે તો લોહીની ગતિ ધીમી પડી જાય છે અને આ જ ધીમાપણું ઠંડીને જન્મ આપે છે. આનો અર્થ એ નથી કે તમારે લાંબી સહેલગાહ કરવી છે કે થાકી જવું છે, પરંતુ માત્ર એટલું જ કરવાનું છે કે શરીરને એ અહેસાસ કરાવવાનું છે કે તે હજી જીવંત છે, ચાલી શકે છે, કામ કરી શકે છે. સૂર્ય બહાર નીકળ્યા પછી 10થી 15 મિનિટનું હળવું ચાલવું, ઘરની અંદર ધીમે ધીમે ફરવું, હાથ પગ હલાવવા અથવા ખુરશી પર બેઠા બેઠા જ પગને આગળ પાછળ કરવા. આ બધા નાના પગલાં શરીરમાં ગરમીની લહેર ઉત્પન્ન કરે છે. જ્યારે શરીર હલે છે તો લોહી ઝડપી ચાલે છે અને જ્યારે લોહી ચાલે છે તો ઠંડી આપોઆપ પાછળ હટવા લાગે છે. યાદ રાખો, ઉંમર વધવા પર આરામ જરૂરી છે, પણ બિલકુલ જડ બની જવું સૌથી મોટું નુકસાન છે. થોડું ચાલવું શરીરને સંદેશ આપે છે, હું હજી હાર નથી માની રહ્યો. આ જ સંદેશ તમને ઠંડીથી બચાવે છે અને અંદરથી મજબૂત બનાવે છે. નાનકડો સવાલ દિલથી, તમારી ઉંમર કયા વર્ગમાં છે? 60થી ઉપર કે 70થી ઉપર? અને તમે આ વિડિયો ક્યાંથી જોઈ રહ્યા છો? તમારું શહેર કે ગામ લખજો, અમને તમારી સાથે જોડાણ અનુભવાશે. આદરણીય વડીલ સાથીઓ, આજે જે વાતો તમે સાંભળી તે કોઈ ભારે નિયમ કે મુશ્કેલ ઇલાજ નથી, પરંતુ રોજિંદા જીવનમાં અપનાવવામાં આવતી નાની નાની સમજદારી છે. ઠંડીને હરાવવા માટે તાકાત કરતાં વધારે જરૂર સમજણની હોય છે. જ્યારે તમે તમારા શરીરનું સાંભળો છો, તેની જરૂરિયાતોને સમયસર પૂરી કરો છો, તો શરીર પણ તમારો પૂરો સાથ આપે છે. યાદ રાખો, ઉંમર વધવી નબળાઈ નથી, બસ સંભાળ થોડી વધારે માંગે છે. જો આજની એક પણ વાત તમારા કામની લાગી હોય તો સમજો કે આ વિડિયો સફળ થઈ ગયો. તમારા સ્વાસ્થ્યને હળવાશથી ન લો, કારણ કે તમારા સ્વસ્થ રહેવાથી જ ઘરનું વાતાવરણ ખુશ રહે છે. પોતાને સમય આપો, પોતાને પ્રેમ કરો અને આ શિયાળામાં તમારા શરીરને એકલું ન છોડો. આગલી વખતે ફરી મળીશું આવી જ સરળ, સાચી અને વડીલો માટે ઉપયોગી વાતો સાથે. ત્યાં સુધી પોતાનું ધ્યાન રાખો, સુરક્ષિત રહો અને હંમેશા સ્વસ્થ રહેવાની કોશિશ કરતા રહો.